ગુડ ઇવનિંગ. આજે વહેલું વહેલું ચાલી રહ્યું છે નહીં? આજે ખાસા બધા નવા ચહેરા પણ દેખાય છે. એટલે પ્રભુનો આભાર માનીએ. આખો દિવસ પ્રભુએ આપણને સંભાળ્યા, સાચવ્યા ને સાંજના સમયે પ્રભુનું વચન શીખવાના માટે, સાંભળવાના માટે, સમજવાના માટે દોરી લાવ્યા માટે ઈશ્વર પિતાની આપણે સ્તુતિ કરીએ છીએ. આવો પ્રાર્થના કરીએ ને પછી પ્રભુ પાસેથી વચન સાંભળીએ. પ્રભુ તમે બોલો, કેમ કે અમે સાંભળવાના માટે તૈયાર છે. અમારા હૃદયો તમે ખોલો ને અમારા મનો તમે ખોલો ને અમારી સાથે વ્યવહાર કરો. તમારું વચન પ્રભુ જે રીતે તમે અમારી સાથે વ્યવહાર કરવા માગો છો એ રીતે પ્રભુ તમે અમારી મધ્ય ઉતરી આવો ને પવિત્ર આત્માદેવ તમે મારી અગુવાઈ કરો. મુજબ અબળ પાત્રને તમારા હાથમાં સોંપું છું. મારી નિર્બળતામાં તમારું સામર્થ્ય પ્રગટ થાય એવું તમારી પાસે માગું છું. તમામ અંધકારની સત્તાઓને અમારી જાત ઉપરથી, આ સમય ઉપરથી અને આ જગ્યા ઉપરથી ઈસુ નાઝરીના નામમાં તોડી નાખું છું. સર્વમાન, મહિમા અને ગૌરવ તમને આપતા પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં ગુજારીએ છીએ. માટે સાંભળો અને સ્વીકાર કરો બાપ. આ દિવસોમાં આપણે જે બાબતો શીખી રહ્યા છે એ બહુ જરૂરી બેઝિક બાબતો છે. ગુડ ફ્રાઈડે આવે છે ને એ અઠવાડિયાની અંદર આપણે પેશન વીક તરીકે અઠવાડિયું ઉજવતા હોઈએ છીએ. અને એક સાયકોલોજી એક એવી છે, એક મેન્ટાલિટી એવી છે કે પેશન વીક એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તના દુઃખોને યાદ કરવાના અને એ બાબતના સંદેશાઓ સાંભળવાના. પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણને યાદ કરવાનું ને એ બાબતના સંદેશા સાંભળવાના. સાચી વાત છે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મરણ કેમ થયું, એની પાછળનું કારણ શું છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર કેમ જડાયા, એની પાછળનો મૂળ હેતુ શું છે, એ બધું જો આપણે નહીં સમજીએ અને ખાલી એના દુઃખો અને વધસ્તંભનું મરણ, એ પીડા, એ બધી બાબતો જો આપણે સાંભળ્યા કરીશું તો જે એ પીડા સહન કરી અને એ દુઃખો સહન કર્યા એનો મૂળ હેતુ શું છે એ આપણને સમજણ નહીં પડે તો એ વધસ્તંભનું મરણ જે છે એનો કોઈ મતલબ રહેતો નથી. એટલે આપણે સોમવારથી જે બાબતો આપણે રવિવારે જે જોયું હતું તો પામ સન્ડે ની બાબત જોઈ હતી અને પામ સન્ડે માં પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન ને બધી બાબતો આપણે જોઈ હતી. પણ સોમવારથી આપણે જે બાબતો જોઈ રહ્યા છે એ તો વધસ્તંભ કેમ લાવવો પડ્યો, એની પાછળનું મૂળ કારણ શું હતું, એ બાબતો આપણે સમજવા પ્રયત્ન કરી રહ્યા છે. અને એની પાછળનું મૂળ કારણ શું હતું, સોમ, મંગળ અને બુધ 3 દિવસ આપણે શીખ્યા. હા, યસ, ઈશ્વરનો પ્રેમ, આપણા ઉપરનો ઈશ્વરનો પ્રેમ, એ આપણે સોમવારે જોયું હતું. અને એ આપણા ઉપરના ઈશ્વરના પ્રેમને લીધે જ વધસ્તંભ આ પૃથ્વી ઉપર અથવા તો આ બ્રહ્માંડની અંદર એનું અસ્તિત્વ આવ્યું. સોમવારે જે જોયું આપણે એ બીજી જે બાબત જોઈ એ તો દેવે આપણને પ્રેમ કર્યો એની એમણે સાબિતી આપી, આપણે જોયું. એ ઉપરાંત દીકરાએ એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને પ્રેમ કર્યો એની એમણે સાબિતી આપી, એ આપણે જોયું. વચનથી આપણે જોયું એ બધી બાબતો. મંગળવારે આપણે શું જોયું, આપણે પ્રેમ કરીએ છીએ એની સાબિતી, રાઈટ. આપણે ઈશ્વરને પ્રેમ કરીએ છીએ એની સાબિતી. ઈશ્વરે આપણને પ્રેમ કર્યો, મને પ્રેમ કર્યો, મેં ઈશ્વરને પ્રેમ કર્યો, ત્યાં વાર્તા પૂરી થઈ જતી નથી. વધસ્તંભ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ એનો જે ત્રીજો ફાટો છે એ કયો ફાટો છે? ગઈકાલે આપણે શું જોયું હતું? યસ, જેમ તું પોતાને તેમ તારા પડોશીને પ્રેમ કર. બરાબર? કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ફક્ત મારા માટે નહીં પણ જગતના સર્વ લોકોને માટે એમણે પ્રેમ દર્શાવ્યો અને પાપ અને મરણની સત્તામાંથી બહાર કાઢવાને માટે એ વધસ્તંભ અને વધસ્તંભની પીડા અને વધસ્તંભનું દુઃખ એ બધું એમણે સહન કર્યું. એટલે કે જગતના સર્વ લોકોને માટે. એટલે બાઇબલ પ્રમાણે 2 મોટી આજ્ઞા આપણે જોઈ, સોમવારથી જે જોઈ રહ્યા છે એ તો પ્રભુ તારા દેવ પર તું તારા પૂરા હૃદયથી, પૂરા મનથી ને પૂરા જીવથી પ્રેમ કર,
અને બીજી આજ્ઞા એવી છે કે જેવી તારા પોતા પર એવી તારા પડોશી પર પ્રેમ કર. એટલે આપણી જવાબદારી ફક્ત પ્રભુને પ્રેમ કરવાની નથી, આપણી જવાબદારી બીજાઓને પણ પ્રેમ કરવાની છે. આ બાબતો જે છે એ વધસ્તંભની આસપાસ ફેલાયેલી છે. એકલા પ્રભુ ઈસુ પેશન વીકના દિવસોની અંદર ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મરણ નહીં, પણ એ મરણ પાછળનો હેતુ જે હતો એ હેતુ સમજીને એ પ્રમાણે જીવન જીવવું એ તમારી ને મારી ફરજ છે. અને ગઈકાલે આપણે જે જોયું હતું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું કે દેવે મને પ્રેમ કર્યો અને મેં જેવું દેવને પ્રેમ કર્યો એવો જ પ્રેમ, દેવે મને પ્રેમ કર્યો એવો જ પ્રેમ મેં તમને કર્યો. અને હવે તમારે શું કરવાનું છે? મેં જેવો તેમને પ્રેમ કર્યો એવો તમે બીજાઓને પ્રેમ કરો. આ વધસ્તંભનો મૂળ હેતુ છે. વધસ્તંભનો મૂળ હેતુ છે પ્રેમ, માફી. અને જ્યારે પ્રભુના શિષ્યો તરીકે, પ્રભુના બાળકો તરીકે, પ્રભુના સેવકો તરીકે જ્યારે આપણે આ પૃથ્વી પર જીવીએ છીએ અને વધસ્તંભની વાતો કરતા હોઈએ, પીડાની વાતો કરતા હોઈએ, તારણની વાતો કરતા હોઈએ, ઉદ્ધારની વાતો કરતા હોઈએ, અને પછી પ્રેમ, દયા અને માફીની વાત ના કરતા હોય, અને આપણા જીવનની અંદર પ્રેમ, દયા અને માફીને જો કોઈ સ્થાન ના હોય, તો મારી વધસ્તંભના ઉદ્ધારની વાત ને તારણની વાતનો કોઈ મતલબ નથી. પ્રભુએ તમને ને મને પ્રેમ ના કર્યો હોત તો વધસ્તંભનું અસ્તિત્વ ના આવે. પ્રભુએ તમને ને મને માફીની યોજના ના બનાવી હોત તો વધસ્તંભનું અસ્તિત્વ ના આવે. પ્રભુએ તમને ને મને દયા અને કૃપા ના બતાવી હોત વધસ્તંભ પર તો વધસ્તંભનું અસ્તિત્વ ના આવે. અને એટલા માટે પ્રેમ, દયા અને માફી એ આપણે આ જીવનની અંદર સાથે લઈને ફરવાનું છે. તો જ ખરા અર્થમાં કહેવાશે કે તમે ઈસુને પ્રેમ કરો છો. ફિલિપીઓનો પત્ર 2 અધ્યાય 5મી કલમમાં સ્પષ્ટપણે કહે છે કે ઈસુ જેવું મન રાખો. અને ઈસુનું મન પ્રેમવાળું હતું, ઈસુનું મન માફીવાળું હતું, ઈસુનું મન દયાથી ભરેલું હતું, અને ઈસુનું મન નમ્ર હતું. જો તમારામાં અને મારામાં ઈસુના ફોલોઅર તરીકે, વિશ્વાસી તરીકે, સેવક તરીકે, બાળક તરીકે તમારામાં અને મારામાં નમ્રતા ના હોય, પ્રેમ ના હોય, માફી ના હોય અને દયા ના હોય, તો ઈસુની પાછળ ચાલવું કે હું ઈસુનો સેવક છું એવું લોકોને પ્રદર્શિત કરવું એ ઢોંગ કર્યા બરાબર છે. આપણે જુઠ્ઠા સેવકો છીએ. અને એટલા માટે મારા જીવનની અંદર જો હું એવું કહેતો હોય કે હું પ્રભુનો સેવક છું, પ્રભુનું બાળક છું, તો પહેલામાં પહેલું તમે જો બાળક હોય ને એનામાં બાપના ગુણ આવે, હે ને? બાપની આદતો આવે, બાપના જેવો દેખાવ આવે, માના ગુણ આવે, માની આદતો આવે, માના જેવો દેખાવ આવે. કેમ? કારણ કે એ મા અને બાપનું બાળક છે વારસામાં એ લઈને આવે છે. અને એટલા માટે તમે અને હું દેવને જ્યારે બાપ કહીને બોલાવતા હોય, પ્રભુ ઈસુ ખ્રિસ્તને જ્યારે પિતા કહીને સંબોધન કરતા હોય, ત્યારે એના ગુણ, એનું ચરિત્ર, એનો સ્વભાવ જો આપણામાં ના આવતું હોય તો આપણે ખોટા બાળકો, જુઠ્ઠા બાળકો, જુઠ્ઠા સેવકો છે, જુઠ્ઠા વિશ્વાસીઓ છે. હું નથી કહેતો, બાઇબલ કહે છે, કલમો કહે છે, આપણે આગળ જોઈશું. અને એટલા માટે જે મૂળ પાયો છે એ અઠવાડિયા દરમિયાન હું તમને શીખવા માટે પ્રયત્ન કરી રહ્યો છું કે મૂળ પાયો આપણા જીવનની અંદર જે પાડવાનો છે ને જેને જોઈને બીજા લોકો, આપણે પામ સન્ડેના દિવસે એ બાબત શીખ્યા હતા કે આપણે હાલેલુયાને હોસાના કરીએ એના કરતાં મારું જીવન જોઈને બીજી વ્યક્તિ પ્રભુને હાલેલુયાને હોસાના કહે અને પ્રભુને મહિમા આપે એ અગત્યનું છે. અને એ ત્યારે જ અગત્યનું થશે જ્યારે હું દેવળમાં રેગ્યુલર જઈશ ત્યારે, કે જ્યારે હું કમિટીમાં ભાગ લઈશ ત્યારે, જ્યારે હું સમાજની અંદર મોટા મોટા હોદ્દાઓ ભોગવીશ ત્યારે ના. ઈસુ જેવું જીવન જીવવા પ્રયત્ન કરીશ. તેની પ્રતિમા પ્રમાણે હું મારો સ્વભાવ કેળવીશ અને મારા જીવનમાં એનો જે નેચર છે એ હું ઢાળીશ અને એ પ્રમાણે જીવીશ.
ત્યારે લોકોને મારામાં ઈસુએ મને પ્રેમ કર્યો છે એ પ્રેમ હું એને પાસ ઓન કરું છું. ઈસુએ મારી પર જે માફી મને આપી એ માફી હું એને પાસ ઓન કરું છું. એ જે દયા મારી પર કરી એ દયા હું એને પાસ ઓન કરું છું. ત્યારે ઈસુની સાક્ષી મારા જીવન દ્વારા એને પડશે. બાકી આ પુલપીટ ઉપર ઊભા રહીને હું તમને ગમે તેટલા સંદેશા આપું, પણ મારા જીવનની અંદર ઈસુના લોકોને માટે, ઈસુના આ પૃથ્વી પરના બીજા બાળકોને માટે મારા હૃદયની અંદર જો દ્વેષ હોય, વેરભાવ હોય, અદેખાઈ હોય, મુસાતુસી હોય અને પ્રેમ ના હોય, માફી ના હોય, દયા ના હોય, તો મારું આ પૃથ્વી પર અહીંયા ઊભા રહીને, પુલપીટ પર ઊભા રહીને તમને વચનો આપવું એ ફેક છે, એ ઢોંગી એક્ટ છે. અને એટલા માટે બાઇબલમાં લખ્યું છે, એ કહેશે કે પ્રભુ અમે તો તમારા નામે કેટલા સંદેશા આપ્યા, અમે તો તમારું કેટલું કામ કર્યું. ત્યારે પ્રભુ શું કહેશે? પેલા નાનાઓને તે ના કર્યું, ભૂખ્યાને ખવડાયું નહીં, પેલા કપડાં નતા એને કપડાં ના આપ્યા. એ શું છે? એ પ્રેમ દર્શાવવાનો છે. જેલમાં હતો ત્યારે મળવા ના ગયો, એ કેર દર્શાવવાની છે, દયા છે, એ માફી છે. એ તો તે કર્યું નહીં. અને પ્રભુ કહેશે કે આઈ ડોન્ટ નો યુ, હું તને નથી ઓળખતો. એટલે આ દુઃખ સહન સપ્તાહનો જે મૂળ આશય છે એ વધસ્તંભ પર પ્રભુ ઈસુ ખ્રિસ્તની પીડા એકલી નથી, એ તો સેકન્ડરી થિંગ છે. એ એમણે ભોગવી લીધી, હવે આપણે એ ભોગવવાની નથી. એની માટે પ્રભુનો ધન્યવાદ, પ્રભુનો આભાર. પણ હવે એ વધસ્તંભની પીડા ભોગવ્યા પછી, એટલો મોટો સેક્રિફાઈસ આપ્યા પછી જો તમે અને હું એના જેવું જીવન નથી જીવતા, તો એનો એ આટલો મોટો સેક્રિફાઈસ ધૂળ બરાબર થઈ ગયો. પેશન વીકનો આ જ સબ્જેક્ટ, આ જ હેતુ છે કે તમે અને હું એ ઈસુ જેવું જીવન આપણે જીવીએ. જેવો પોતા પર તેવો તારા પડોશી પર તું પ્રીતિ કર. અને બીજાઓને પ્રેમ જો આપણે કરીએ છીએ તો તેઓ પ્રત્યે આપણે શું ના કરવું જોઈએ એ આપણે ડોન્ટ્સ એ ગઈકાલે આપણે શીખ્યા હતા, બરાબર? કે બીજાઓ પ્રત્યે આપણે શું ના કરવું જોઈએ. અને આજે આપણે ડૂઝ જોવાના છે કે આપણે શું શું કરવું જોઈએ બીજાઓ પ્રત્યે. અને એટલા માટે કેટલીક કલમો હું તમને વંચાવીશ. હમણાં આપણે થોડી કલમો વાંચી, પણ ઘણી બધી કલમો છે. વચનથી આપણે વાત કરીશું તો બહુ વધારે સમજણ પડશે. હું મારા મનના તુક્કા અથવા તો મને જે ગમે છે એવી વાતો અથવા તો પછી વાર્તાઓ કરીને સંદેશો પૂરો કરું એનો કોઈ મતલબ નથી. વચન આવવું જોઈએ, વચનનું પ્યોર શિક્ષણ હોવું જોઈએ. તો જ આત્માઓનું તારણ થાય, તો જ જીવનો બદલાય. નહીં તો હા હા હી કરી અને વાતો કરી, એક ટાઈમ પાસ કરી, એક આપણે ઉજવણી કરી અને પછી અહીંથી ઘેર જતા રહીશું. ભાથું બાંધીને તમે નહીં જાઓ, કોઈ ફાયદો તમને નહીં થાય. અને એટલા માટે વચનથી જ આત્મા જીતાય છે. એટલા હું એ મારા સંદેશાની અંદર હું હંમેશા એ બહુ ખ્યાલ રાખું છું કે હું જે પણ સ્ટેટમેન્ટ કરું, જે પણ બોલું, એ પછી ચેતવણીનો શબ્દ હોય, એન્કરેજમેન્ટનો શબ્દ હોય, હિંમત આપનારો શબ્દ હોય, કે તમને ધમકાવવાની વાત હોય અથવા તો ઠપકો આપવાની વાત હોય કે ગમે તે બાબત હોય, પણ હું હંમેશા એ ધ્યાન રાખું છું કે હું વચનથી જ બોલું. કારણ કે વચન એ બે ધારી તલવાર છે. વચન એ આપણા જીવનનો પ્રકાશ છે, એ આપણને માર્ગ બતાવનાર છે. વચન એ જીવનનો આપણા આત્માનો ખોરાક છે. અને જો તલવાર તમારી પાસે બે ધારી નથી તો આ પૃથ્વી પરના યુદ્ધમાં શૈતાન સામે તમે નહીં જીતી શકો. એ વચનરૂપી પ્રકાશ તમારી પાસે નથી તો તમે અંધકારની અંદર ચાલતા જશો અને ક્યાંય ફેંકાઈ જશો. અને એ આત્માનો ખોરાક જે છે એ જો તમારી પાસે નથી તો આત્મામાં આપણે ગઈકાલે જોયેલું, આપણે માઈકાંગલા ને માઈકાંગલા રહીશું અને શૈતાન હંમેશા ફાવી જશે. અને એટલે આપણે આવો આપણે વચનથી બીજાઓને પ્રેમ કરવા માટે આપણે શું કરવું જોઈએ એ થોડી બાબતો આપણે જોઈએ. ગઈકાલે આપણે જોયું હતું કે શું ના કરવું જોઈએ. આજે આપણે જોવા માંગીએ છીએ કે શું કરવું જોઈએ. 1 યોહાન અને 3 અધ્યાય અને 11મી કલમથી 16મી કલમ આ પ્રમાણે કહે છે. 1 યોહાન 3 અધ્યાય. કેમ કે જે સંદેશો તમે પ્રથમથી સાંભળ્યો છે
એ જ છે કે આપણે એકબીજા પર પ્રેમ રાખીએ. હા, શું કહે છે? પ્રથમથી તમે જે સંદેશો સાંભળ્યો છે એ જ છે કે આપણે એકબીજા પર પ્રેમ રાખીએ. પછી જો કાઈન દુષ્ટનો હતો હા અને તેને પોતાના ભાઈને મારી નાખ્યો, હા. તેવા આપણે ન થવું. હા તેને શા માટે તેને મારી નાખ્યો? હા. એટલા માટે કે તેના પોતાના કામ ગુંડા હતા અને હા. તેના ભાઈના કામ ન્યાયી હતા. અહીંયા શું કહે છે? કેમ કહે છે કે કાઈને હાબેલને મારી નાખ્યો? એના કામ ભૂંડા હતા. એના કામ ભૂંડા હતા એટલે શું હતું? એનામાં દ્વેષ હતો, એનામાં અદેખાઈ હતી. અને દ્વેષ અને અદેખાઈ વિશે આપણે ગઈકાલે જોઈ ગયા. એનામાં અદેખાઈ એણે એના ભાઈને જોઈને એના હૃદયમાં અદેખાઈ આવી. મને કોઈકની વસ્તુ જોઈને, મને કોઈકની સારી બાબત જોઈને મારા હૃદયમાં અદેખાઈ ઉત્પન્ન થાય તો અહીંયા આગળ બાઇબલ સ્પષ્ટપણે કહે છે કે આપણે કાઈન જેવા ના થવું જોઈએ, દ્વેષ આપણે ના રાખવું જોઈએ. પછી વાત બેટા આગળ. ભાઈઓ, જો જગત તમારા પર દ્વેષ કરે તેથી તમે આશ્ચર્ય ન પામો. હા. આપણે ભાઈઓ પર પ્રીતિ રાખીએ છીએ, તેથી આપણે જાણીએ છીએ કે મરણમાંથી નીકળીને આપણે જીવનમાં આવ્યા છીએ. હા, આપણે કહે છે કે જો ભાઈઓ પર પ્રીતિ રાખીએ છીએ તો આપણે જાણીએ છીએ કે મરણમાંથી નીકળીને જીવનમાં આવ્યા છે. આનો શું અર્થ થાય? આપણે ગઈકાલે જે જોયું હતું કે છે કે જેમ મેં બાપને પ્રેમ કર્યો છે એવો પ્રેમ, જેમ બાપે મારા પર પ્રેમ કર્યો છે એવો પ્રેમ મેં તમને કર્યો છે અને તમે બીજાઓ ઉપર એવો પ્રેમ કરો. બીજા અર્થની અંદર જેમ મેં બાપને પ્રેમ કર્યો છે એવો પ્રેમ તમે મને કરો. અને જ્યારે આપણે ઈશ્વરને એવો પ્રેમ કરીએ છીએ એનો અર્થ એવો થયો કે આપણે ઈસુને પ્રભુ તરીકે સ્વીકારીએ છીએ અને ઈસુ પર વિશ્વાસ કરીએ છીએ. અને ઈસુ પર જ્યારે વિશ્વાસ કરીએ છીએ, તેને પ્રેમ કરીએ છીએ, ત્યારે આપણે જે આદમિક પાપ હતું એનું જે અનંતકાલિક મરણ, કે જે જ્યારે તું ફળ ખાશે ત્યારે મળશે જ મળશે, પાપનો મુસારો મરણ છે, એ મરણમાંથી આપણે બહાર આવ્યા છે. અને એ જ્યારે બહાર આવ્યા છે ત્યારે અહીંયા આગળ એ શબ્દ અહીં કહેવામાં આવ્યો છે. શું લખવામાં આવ્યું છે અહીંયા આગળ? જો એ કલમ સમજો. આપણે ભાઈઓ પર પ્રીતિ રાખીએ છીએ એથી આપણે જાણીએ છીએ કે મરણમાંથી નીકળીને આપણે જીવનમાં આવ્યા છે. એટલે કે તમે ઈસુ પર પ્રેમ કર્યો છે, ઈસુ પર વિશ્વાસ કર્યો છે અને એટલે તમે તારણ પામેલા છો. અને તમે તારણ પામેલા છો એટલે ઈસુએ તમને જે પ્રેમ કર્યો છે એ પ્રેમ તમે બીજાને, તમારા ભાઈને કરો છો. એટલે એ ભાઈને ખબર પડે છે કે તમે તારણ પામેલા છો, તમે નવોજન્મ પામેલા છો, તમે મરણમાંથી નીકળીને બહાર આવેલા છો. પણ જો તમે તમારા ભાઈને, એટલે કે પડોશ, તમે સમજ્યા હું શું કહું છું? આ અઘરી વસ્તુ છે, સમજો. અહીંયા કહે છે કે જો આપણે ભાઈઓ પર પ્રેમ કરીએ તો એનાથી એ માલુમ થાય છે કે તમે મરણમાંથી નીકળીને બહાર આવ્યા છો. એ આદમિક પાપનું જે મરણ છે એ ઈસુ પર વિશ્વાસ કરવાથી, તેને પ્રેમ કરવાથી મારા જીવનમાંથી દૂર થયું. અને એ પ્રેમ જે ઈસુએ મારા પર બતાવ્યો એ પ્રેમ હું બીજાને વહેંચું છું. અને તેથી બીજા લોકો જોવે છે કે આ મરણમાંથી બહાર આવ્યો છે અને એટલે બીજાને પણ મરણમાંથી બહાર લાવવા માટે ઈસુએ જે મને પ્રેમ કર્યો, દેવે ઈસુ પર પ્રેમ કર્યો, ઈસુએ મારી પર પ્રેમ કર્યો અને એ જ પ્રેમ દેવનો મારે બીજા પર કરવાનો છે. ત્યારે કહેવાશે કે આપણે મરણમાંથી નીકળીને બહાર આવ્યા છે, નહીં તો આપણે મરણમાં જ છીએ. હા, એનો અર્થ થાય છે. ઓકે, આગળ વાંચો બેટા. જે પ્રેમ રાખતો નથી તે મરણમાં રહે છે. જો હું હમણાં જ બોલ્યો, જે પ્રેમ રાખતો નથી એ મરણમાં રહે છે. પ્રેમ એ જ ના રાખે કે જેણે ઈસુ પર પ્રેમ નથી કર્યો, અથવા તો સોડા બોટલની જેમ કદાચ ઉભરો આવી ગયો કોઈકનો સંદેશો સાંભળીને, સ્વીકાર તો કર્યો પણ હજુ બીજા પર પ્રેમ કરવા માટેની કેપેસિટી એનામાં આવી, હજુ દ્વેષ છે, હજુ અદેખાઈ છે. અને એટલા માટે વધસ્તંભનો જે હેતુ છે ને એ તો તમે જેવો પોતા પર એવો બીજા પર પ્રેમ રાખો, એ જ હેતુ છે. અને કહે છે કે જો તમે પ્રેમ કરતા નથી તો તમે હજુ મરણમાંથી નીકળીને બહાર આવ્યા નથી. પછી જે કોઈ પોતાના ભાઈ પર દ્વેષ રાખે તે મનુષ્ય ઘાતક છે અને તમે જાણો છો કે કોઈ મનુષ્ય ઘાતકમાં અનંત જીવન રહેતું નથી. આ બહુ ડેન્જરસ વસ્તુ છે. કહે છે કે જે કોઈ પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે, આજે સાંજે તમે તમારા હૃદયની અંદર 1 મિનિટ આંખ બંધ કરીને વિચારો કે તમારા જીવનમાં એવી કઈ વ્યક્તિઓ છે કે જેના પર તમે દ્વેષ રાખો છો. બાઇબલ એવું કહે છે કે જો તમે દ્વેષ રાખો છો તો તમે મનુષ્ય ઘાતક છો. ભલે અત્યારે તમે
ચર્ચમાં આવીને બેઠા. હું નથી કહેતો કે તમે મનુષ્ય ઘાતક છો. આ કહે છે જો તમે બીજા પર દ્વેષ રાખો છો તો, અને આપણે રાખીએ છીએ. અને પછી આગળ બહુ ડેન્જરસ વાત લખવામાં આવી છે, અને એ કહે છે કે તમે જાણો છો કે કોઈ મનુષ્ય ઘાતકમાં અનંત જીવન રહેતું નથી. એને અનંત જીવન મળતું નથી. તમને ખબર છે અનંત જીવન એટલે શું? અનંત જીવનનો અર્થ શું? અનંત જીવનની વ્યાખ્યા શું? ડેફિનેશન શું અનંત જીવન? અહીંયા કહે છે કે કોઈ મનુષ્ય ઘાતકમાં અનંત જીવન રહેતું નથી. અને મનુષ્ય ઘાતક કોણ છે? જે દ્વેષ કરે છે તે મનુષ્ય ઘાતક છે. અને મનુષ્ય ઘાતકમાં અનંત જીવન રહેતું નથી. હવે અનંત જીવન એટલે શું? આ સમજો ધ્યાનથી. જીવનનો અંત ના હોય, એન્ડલેસ લાઈફ, એ તો બાબત નર્કમાં પણ છે કે ત્યાં જીવનનો અંત નથી. પછી વાત તમારી સાચી છે કે જીવનનો અંત ના હોય, પણ અનંત જીવન જે બાઇબલ વાત કરે છે કે જે કોઈ તેના પર વિશ્વાસ કરશે તેનો નાશ નહીં થાય, એટલે કે પેલું નર્કનું અનંત જીવન નહીં મળે, પણ કહે છે કે સ્વર્ગીય અનંત જીવન તેને મળશે. તો અનંત જીવન એટલે શું? એની વ્યાખ્યા શું? સાહેબ બાઇબલમાં બધી વ્યાખ્યાઓ આપી છે. તારણની વ્યાખ્યા આપી છે, સુવાર્તાની વ્યાખ્યા આપી છે, અનંત જીવનની વ્યાખ્યા આપી છે, ગજબની વ્યાખ્યાઓ આપી છે. અનંત જીવન એટલે શું? હા, જોરથી બોલો. ખ્રિસ્તને જાણવું. યસ, વેરી ટ્રુ. ખ્રિસ્તને જાણવું. તમે 80% સાચા છો, બહુ નજીક છો તમે. વેરી ગુડ. જો અનંત જીવનની વ્યાખ્યા આપણે જોઈએ, આજ પહેલો યોહાન અને 5મો અધ્યાય, પહેલો યોહાન 5મો અધ્યાય અને 20મી કલમ હું વાંચું છું. વળી આપણે જાણીએ છીએ કે દેવનો પુત્ર આવ્યો છે ને જે સાચો છે તેને ઓળખવા સારું તેણે આપણને સમજણ આપી છે. આપણે બેન બોલ્યા ને એ જ કે આપણે જાણીએ છીએ. સાંભળજો, મારી સાથે જો આગળ કોઈ વાંચતા નહીં. અહીંયા આગળ કહે છે કે આપણને એવી સમજણ આપી છે કે દેવનો પુત્ર આવ્યો છે, એને આપણે ઓળખીએ. ઈસુ એ પ્રભુ છે, એ સમજણ તમને આપી. એ સમજણ કોણે આપી? પવિત્ર આત્માએ. કારણ કે પવિત્ર આત્માની પ્રેરણા વગર ઈસુને કોઈ પ્રભુ તરીકે કબૂલ કરી શકતું નથી. અને એ ઈસુ એ પ્રભુ છે, એ સમજણ દેવે તમને આપી છે. એ વાત અહીં લખી છે. બરાબર? ઓકે, હવે સમજ્યા તમે? આ કલમનો અર્થ સમજ્યા? ઓકે, હવે શું કહે છે? ફરી વાંચો. વળી આપણે જાણીએ છીએ કે દેવનો પુત્ર આવ્યો છે ને જે સાચો છે ને તેને ઓળખવા સારું તેને આપણને સમજણ આપી છે. અને જે સાચો છે એટલે તેનો પુત્ર ઈસુ ખ્રિસ્ત, એનામાં આપણે છીએ. એ જ ખરો દેવ છે તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે જ અનંત જીવન છે. He himself is an eternal life. ઓકે, તમે કહેશો કે આ તો એક જ કલમ થઈ, બીજી કલમ બતાવો. તો યોહાનની સુવાર્તાને 17મો અધ્યાય કાઢો. યોહાનની સુવાર્તાને 17મો અધ્યાય અને 3જી કલમ. કોઈ આગળ વાંચતા નહીં, મારી સાથે રહેજો તો સમજવામાં મજા આવશે. જો અહીંયા તો પહેલું જ કહે છે, યોહાનની સુવાર્તા 17મો અધ્યાય અને 3જી કલમમાં કહે છે, અનંત જીવન એ છે કે તેઓ તને એકલા ખરા દેવને તથા ઈસુ ખ્રિસ્ત જેને તે મોકલ્યો છે તેને બેને આપણે કીધેલું એકદમ સાચું. એને કે સાચા દેવને, ખરા દેવને ઓળખે. અચ્છા, પછી શું કહે છે? ઓળખે. જે કામ કરવાનું તે મને સોંપ્યું છે તે પૂરું કરીને ઓકે ના, અનંત જીવન એ છે કે તેઓ તને એકલા ખરા દેવને તથા ઈસુ ખ્રિસ્ત જેને તે મોકલ્યો છે તેને ઓળખે. ઓકે, ફાઇન. એટલે અહીંયા આગળ જે બાબત કહેવામાં આવી છે, આપણે હમણાં પહેલો યોહાન 5મો અધ્યાય 20મી અને 21મી કલમ જોઈ. 21મી કલમમાં કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેને દેવે મોકલ્યો છે તેને તમે ઓળખો. એ જ અનંત જીવન છે ને એ જ ખરો દેવ છે. અને અહીંયા એ જ કહે છે કે ઈસુને તમે ઓળખો, એ જ અનંત જીવન છે. એટલે ઈસુ જ અનંત જીવન છે. હવે આપણે પેલી મૂળ કલમ પર આવીએ, મનુષ્ય ઘાતક વાળી. યોહાન, હવે સમજો, હું તમને સમજાવું. યોહાનનો પહેલો પત્ર અને 3જો અધ્યાય અને 15મી કલમ. જે કોઈ પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે ને તે મનુષ્ય ઘાતક છે, અને તમે જાણો છો કે કોઈ મનુષ્ય ઘાતકમાં અનંત જીવન રહેતું
એનો અર્થ શું થયો? કોણ નથી રહેતું? ઈસુ ખ્રિસ્ત. કારણ કે ઈસુ ખ્રિસ્ત પોતે અનંત જીવન છે. અને જે દ્વેષ રાખે છે ભાઈ પર, એનામાં ઈસુનો આત્મા રહેતો નથી, એનામાં ઈસુ નથી રહેતો. તો કોણ રહે છે? તો બીજો આત્મા રહે છે. અને એવું પ્રિટેન્ડ કરે છે કે હું ઈસુનો આત્મા લઈને ફરું છું. છેતરપિંડી કરે છે. મેં હમણાં જ કીધું કે હું સંદેશા આપતો હોઉં, હું સેવા કરતો હોઉં, હું પુલપિટની ઉપરની સેવા કરતો હોઉં, પુલપિટની નીચેની સેવા કરતો હોઉં, હું મંડળીની અંદર બહુ બધી સેવા કરતો હોઉં, હું મારી જાતને વિશ્વાસી કહેતો હોઉં, હું ધાર્મિક હોવાનું બધાને કહેતો હોઉં કે હું ધાર્મિક માણસ છું, હું રોજ બાઇબલ વાંચતો હોય, પ્રાર્થના કરતો હોય, નિયમિત રેગ્યુલર દેવળમાં જતો હોય, પણ જો હું મારા ભાઈ ઉપર અથવા તો આ જગતમાં મારી સાથે જે કામ કરનારા છે કે જગતની બીજી કોઈ વ્યક્તિ, એમની ઉપર જો હું દ્વેષ કરું છું તો હું મનુષ્યઘાતક છું. અને હું મનુષ્યઘાતક છું તો મારા જીવનમાં અનંત જીવન રહેતું નથી. અને અનંત જીવન એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે. એટલે મારા જીવનમાં ઈસુ નથી, પણ હું ઈસુ છે એવું તમને પોટ્રે કરું છું, એવું તમને દેખાડું છું. હું જુઠ્ઠો અને જુઠ્ઠાનો જે બાપ છે એની સેવા કરું છું. બહુ ડેન્જરસ વસ્તુ છે. આ નહીં સમજો ને તો છેલ્લા દિવસે જ્યારે ન્યાય થશે ને ત્યારે પ્રભુ આ તમને સમજણ પાડશે ને ત્યારે કહેશે કે બાપા આવું હતું. દ્વેષ નહીં કરવાનો, કોઈની ઉપર કાટ નહીં રાખવાનો, વેર નહીં રાખવાનું. પ્રભુ કહે છે કે વેર રાખો છો, દ્વેષ કરો છો. અને આપણે બધા દ્વેષ કરીએ છીએ. આપણે બધા મનુષ્યઘાતક છીએ. માફ કરતા શીખો, લેટ ગો કરતા શીખો. માફ કરતા નહીં શીખો, આપણે આગળ જોઈએ છીએ તો બહુ અઘરી બાબત થશે. છેલ્લા દિવસે હું કહીશ કે પ્રભુ, હું તો હાલોલમાં દુઃખસન સપ્તાહની મિટિંગો ચલાવતો હતો, ગોધરામાં જતો હતો, અહીં જતો હતો, ત્યાં જતો હતો. હું તો ઓનલાઈન સંદેશા આપતો હતો, જ્યાં બોલાવે ત્યાં હું સંદેશા આપતો હતો. અને પ્રભુ, મેં તો તારી કેટલી બધી સેવા કરી છે, વચનની સેવા કરી છે. ત્યારે પ્રભુ મને કહેશે કે તે કેટલા ઉપર દ્વેષ રાખ્યો છે, કેટલા ઉપર તે વેર વાળી છે, કેટલાનું કાસળ કાઢવાને માટે તે તારા મનની અંદર યોજનાઓ બનાવી છે. જેને કાન હોય તે સાંભળે. અને કે છે જે દ્વેષ કરે છે એ મનુષ્યઘાતક છે. અને તું મનુષ્યઘાતક છે એટલે તારામાં અનંત જીવન નથી, ઈસુ નથી. અને જેનામાં ઈસુ, જો કાઢો હમણાં ફરીથી તમને યોહાન 1:5 અધ્યાય અને 10મી કલમ, 5મો અધ્યાય અને 10મી કલમ. જે દેવના પુત્ર પર વિશ્વાસ રાખે છે તેના પોતાનામાં તે સાક્ષી છે. જે દેવ પર વિશ્વાસ રાખતો નથી તેણે તેને જુઠ્ઠો પાડ્યો છે, કેમ કે દેવે પોતાના પુત્ર વિશે જે સાક્ષી આપી છે તે સાક્ષી પર તેણે વિશ્વાસ રાખ્યો નથી. એ સાક્ષી એવી છે, સાંભળો, એ સાક્ષી એવી છે કે દેવે આપણને અનંત જીવન આપ્યું ને આ જીવન કોનામાં છે? તેના પુત્રમાં છે. જેને દેવનો પુત્ર છે તેને જીવન છે, અને જેને દેવનો પુત્ર નથી તે જીવન તેને જીવન નથી. આ સનાતન સત્ય છે. અને હમણાં આપણે જોયું કે જે મનુષ્યઘાતક છે તેનામાં અનંત જીવન નથી, એટલે દેવનો પુત્ર નથી. ભલે હું સંદેશા આપતો હોય, ભલે તમે પોતાને વિશ્વાસી કરતા હોય, ભલે તમે ધર્મસેવક હો, કે ભલે તમે ગમે તે હોદ્દા પર હો, પણ તમે જો દ્વેષ રાખો છો, વેરભાવ રાખો છો, તો ઈસુ તમારામાં નથી. જે કોઈ કામ કરી રહ્યો છે એ બીજો આત્મા છે કે જે છેતરપિંડી કરી રહ્યો છે. અને એટલા માટે પ્રભુ જે સૌથી મોટી બાબત, વધસ્તંભની પાછળની સૌથી મોટામાં મોટી બાબત, એ તો પ્રેમ અને માફી. જો ઈશ્વરે તમને ને મને, જો દેવે જગત પર એટલે કે તમારી ને મારી પર એટલી પ્રીતિ ના કરી હોત તો પોતાનો એકાકી જનિત દીકરો ના આપ્યો હોત અને એની પર તમે વિશ્વાસ ના કરી શક્યા હોત અને તમને અનંત જીવન ના મળ્યું હોત. એનો અર્થ એ જ થયો કે પ્રેમ અને માફી. એણે પ્રેમ કર્યો એટલે દીકરો આપ્યો, દીકરાનું બલિદાન થઈને તમને ને મને પાપોની માફી મળી. હવે હું માફ નથી કરતો બીજાને તો મને પણ માફ કરવામાં નહીં આવે, મને પણ માફ કરવામાં આવે. 1 યોહાન 4 અધ્યાય 11મી કલમ.
અને 20 થી 23મી કલમ, 20 અને 21મી કલમ. જો 11મી કલમ આ પ્રમાણે કહે છે, વાલાઓ, જો દેવે આપણા પર એવો પ્રેમ રાખ્યો તો આપણે પણ એકબીજા પર પ્રેમ રાખવો જોઈએ. આ જ બાબત હું તમને કહું છું કે દેવ જો તમારી માટે ને મારી માટે દેવ હોવાનું પડતું મૂકીને માણસ દાસ થઈને આવ્યો, માણસ આગળમાં પ્રગટ થઈ અને મરણને, આ વધસ્તંભના મરણને જો એણે સહન કર્યું હોય અને નમ્ર કર્યો હોય તો તમારે અને મારે પણ આપણા એ હુંપણા, એ ગુરુર, એ અભિમાન એમાંથી નીચે આવીને જેની સાથે આપણે અણબનાવ છે એના લેવલમાં બેસીને એને માફ કરો, એને માફ કરો. એનો અર્થ એ જ થયો. અને પછી 20મી અને 21મી કલમ, જો કોઈ કહે છે કે હું દેવ પર પ્રેમ રાખું છું, હમણાં બોલી ગયો ને એ જ વસ્તુ છે અહીંયા, બરાબર. મેં તમને કીધું કે હું વચનથી જે કહું છું વચનથી કહું છું ને વચન સિવાય કશું નથી કહેતો. અને એટલા માટે કહે છે, જો કોઈ કહે કે હું દેવ પર પ્રેમ રાખું છું પણ તે પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે તો તે કેવો છે? મેં હમણાં જ કીધું કે આપણે જુઠ્ઠા છીએ. બાઇબલ કહે છે, પ્રભુનું વચન કહે છે કે ભલે હું અહીં સંદેશ આપું, ભલે પુલપિટ પર ઉભા રહીને સંદેશ આપો, પણ તમે દ્વેષ રાખો છો, જો તમારા ભાઈને માફ નથી કરી શકતા તો યુ આર અ લાયર. તમે જુઠ્ઠા છો. અને આગળ અહીંયા શું કહે છે? જે કોઈ એમ કહે છે કે હું દેવ પર પ્રેમ રાખું છું પણ તે પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે તો તે જુઠ્ઠો છે. કેમ કે પોતાનો ભાઈ જેને તેણે જોયો છે તેના પર જો તે પ્રેમ રાખતો નથી તો દેવ જેને તેણે જોયો નથી તેના પર તે પ્રેમ રાખી શકતો નથી. આ પેલી શું કહેવાય, ધારણા નથી. એવું ધારીને નથી કર્યું કે જો આવું હોય તો કદાચ આવું હોઈ શકે. આ સ્ટેટમેન્ટ કર્યું છે કે જો તમે તમારા ભાઈને જોયો છે અને પ્રેમ નથી રાખતા તો ઈશ્વરને નથી જોયો, એની પર તમે પ્રેમ રાખી શકો જ નહીં, એવું અહીં સ્ટેટમેન્ટ કરી દીધું છે. પછી ભલે હું અહીંયાથી દેખાડા કરું કે હું ઈશ્વરને બહુ પ્રેમ કરું છું, મનમાં તો દ્વેષ છે. અને ઈસુને પ્રેમ કરતો હોય તો એના લોકને પણ હું દ્વેષ કરું, એ એનું પ્રૂફ છે કે હું ઈસુને પ્રેમ કરું છું. હું બીજાને પ્રેમ કરું એ એનું પ્રૂફ છે કે હું ઈસુને પ્રેમ કરું છું. અને એટલા માટે શું કહે છે? જો પ્રેમ રાખતો નથી, દેવ જેને તેણે જોયો નથી તેના પર તે પ્રેમ રાખી શકતો નથી. જે દેવ પર પ્રેમ રાખે છે તેણે પોતાના ભાઈ ઉપર પણ પ્રેમ રાખવો જોઈએ, એવી આજ્ઞા તેના તરફથી આપણને મળી છે. એવી એડવાઇસ મળી છે એવું નથી કીધું, એવું સૂચન કરવામાં આવ્યું છે એવું નથી કીધું, એવી સલાહ આપવામાં આવી છે એવું નથી કીધું. શું કીધું છે? બાય ઓર્ડર તારે તારા ભાઈ પર પ્રેમ રાખવાનો અને દ્વેષ નહીં કરવાનો. અને ઓર્ડર, એ આજ્ઞા તમે પાડશો તો એની શિક્ષા થશે. એ પાપ છે. અને એટલા માટે જ્યારે હું કોઈના પ્રત્યે કડવાશ લઈને મારા જીવનમાં ફરું છું, દ્વેષ લઈને ફરું છું, તો હું સતત પાપને ઉંચકીને ચાલી રહ્યો છું. જે માણસને તમે દ્વેષ કરો છો ને એને કોઈ ફરક નહીં પડે, ફરક તમને પડશે. માથીની લખેલી સુવાર્તા 5મો અધ્યાય આપણે વચનથી જ જોઈશું. 5મો અધ્યાય 21 થી 24. માથીની લખેલી સુવાર્તા 5મો અધ્યાય 21 થી 24. હત્યા ન કર, ને જે કોઈ હત્યા કરે તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે, એમ પુરાતન કાળમાં લોકોને કહેલું હતું એ તમે સાંભળ્યું છે. પણ હું તમને કહું છું કે જે પોતાના ભાઈ ઉપર અમથો ક્રોધ કરે છે તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે. હત્યા કરવાની, લિટરલ હત્યા કરવાની વાત નથી, પણ અહીંયા કહે છે કે અમથો ક્રોધ કરશો ને તમે. ખાલી આપણે ઘણીવાર કરીએ છીએ આપણું જો હુકમી બતાવવાના માટે. આપણે હોદ્દા પર હોઈએ એટલે નીચેના લોકોને દબાઈને એની પર ક્રોધ કરવાના માટે, ક્યાં ના મોડો આવ્યો અત્યારે, આ કામ કીધેલું તને સમજણ નથી પડતી, આવતો નીકળતી. ખાલી કશું ના હોય, વાતમાં કશું ના હોય. તમે વાત જોવા જાઓ ને તો એ બહુ શાંતિથી પતી જાય એવી હોય, પણ અમથો ક્રોધ એવું બતાવવાના માટે કે જોયું મેં, બી મંજે કોણ, મારા જેવો કોણ, અલા ઉપરથી તો જોવે છે તારો આકાશમાંનો બાપ, ગાભા કાઢી નાખશે. અહીં કહે છે કે અમથો ક્રોધ કરે છે. શું કહે છે? જો સાંભળો, બહુ શું કહે છે?
પોતાના શું કહે છે, આપણે સાંભળ્યું છે પણ હું તમને ખચિત કહું છું કે જે પોતાના ભાઈ પર અમથો ક્રોધ કરે છે તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે, અને જે પોતાના ભાઈને પાજી કહે છે તે ન્યાય સભાથી અપરાધી ઠરવાના જોખમમાં આવશે. પાજી આપણે કોઈની માટે કહે છે ને કે આ તો હાવ નકામો છે, એને નિંદા પુતલી. પાજી કેવો એટલે કોઈ પણ રીતે તમે કોઈની માટે અસત્યતાથી તરેની ભૂંડી વાતો જ્યારે તમે કોઈ બીજાને માટે પાયા વગરની વાતો જ્યારે તમે કરો છો ત્યારે તમે એને પાજી કહો છો. તમે શું કહેવાય, એની પર તમે દ્વેષ રાખો છો અને કહે છે તમે અપરાધી ઠરવાના જોખમમાં આવો છો. અને પછી કહે છે કે અને જે તેને કહેશે કે તું મૂર્ખ છે તે અગ્નિની ગહેનના જોખમમાં આવશે. કોઈને મૂર્ખ કહેવો ને સિરિયસ રીતે, મજાકની વાત નથી, સિરિયસ રીતે. અને લોકો કહે છે પોતે બહુ જ્ઞાની હોવાનું દેખાડવાને માટે બીજાને મૂર્ખ ઠરાવવા પ્રયત્ન કરતા હોય છે, અને એની માટે એ કહે છે કે નરકાગ્નિમાં જશે એવું લખ્યું છે. ગહેનના આ ભયંકર બાબત છે. શું કહે છે? ગહેનના જોખમમાં આવશે. એ માટે જો તું તારું અર્પણ વેદી પાસે લાવે ને ત્યાં તને આ સાંભળજો, આ બહુ ગજબની વાત, આ બહુ સુંદર વાત છે પણ સાથે સાથે બહુ ડેન્જર વાત છે. અને આ કલમ મને ગમે છે અને આ કલમથી હું બહુ બીવ છું. મને આ કલમ વાલી છે અને આ કલમની મને બીક પણ લાગે છે. શું કહે છે અહીંયા આગળ? એ માટે જો તું તારું અર્પણ વેદી પાસે લાવે ને ત્યાં તને યાદ આવે કે મારા ભાઈને મારી વિરુદ્ધ કંઈ છે, તો ત્યાં વેદી આગળ તારું અર્પણ મૂકીને જા. પહેલાં તારા ભાઈની સાથે સલાહ કર ને ત્યાર પછી આવીને તારું અર્પણ. નહીં તો અર્પણ માન્ય નહીં થાય. હું દિવાળમાં આવતો હોય અને મારે કોઈની જોડે કજિયા કંકાસ હોય અને દિવાળમાં પછી હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ, કશું માન્ય થવાનું નહીં. એ કહે છે કે તું પહેલે દિવાળમાં ના જઈશ, અર્પણ બાજુ પર મૂક અને પહેલે જા એની જોડે સુધાર અને પછી અહીંયા આવ, પછી જ તારું માન્ય થશે કે દિવાળમાં તું આવ્યો સારું કર્યું. નહીં તો કહે છે કે ધૂળ બરાબર, તું તો દેખાડા કરવા આવ્યો છું, બતાવવા આવ્યો કે તું ધાર્મિક છું. બાઇબલ કહે છે, હું નથી કહેતો, ખાલી શબ્દો થોડા તમને આ મોડર્ન જમાનાના કહું છું, બાકી અર્થ અહીં જાય કે લખેલો છે એ જ છે. અને પછી શું કહે છે આગળ? જ્યાં સુધી તું તારા વાદીની જોડે માર્ગમાં છે ત્યાં સુધી તેની સાથે વહેલો મળી જાય. રખે ને વાદી તને ન્યાયાધીશને સોંપે ને ન્યાયાધીશ તને સિપાઈને ને તું કેદખાનામાં નંખાય. હું તને ખચિત કહું છું કે છેલ્લી દમડી ચૂકવીશ નહીં ત્યાં સુધી તું ત્યાંથી બહાર નીકળવાનું નથી. અઘરી વસ્તુ છે. તમારે કોઈની સાથે અણબનાવ છે, કોઈને તમારી સાથે અણબનાવ છે તો કે છે સરખું કરી દો. નહીં તો કે છે તમે તો ગુનામાં આવશો પણ બીજા જોડે તમે કંઈક બગાડ્યું છે તો જેને કે છે સરખું કરી દો. નહીં તો પેલો જશે કોર્ટમાં, કંઈક કરશે. અને તમે એનો અર્થ એવો થયો સાદા ભાષામાં, હું કાયદાકીય બાબતમાં વાત નથી કરતો, પણ અહીંયા જે લખ્યું છે કે ન્યાયાધીશને સોંપશે અને વાદી મળીને રખે ન્યાયાધીશ સિપાહીને સોંપે, એને હું એવી રીતે જોઉં છું કે તમે કે મેં કોઈનું બગાડ્યું છે અને માણસ કશું કરી શકતો નથી અને ઈશ્વરને ઘૂંટણે પડીને પ્રાર્થના કરે છે ને ત્યારે એ ન્યાયાધીશને તમને સોંપે છે અને એ ન્યાયાધીશ તમારો ન્યાય કરશે. અને પછી આગળ શું કહે ખબર? 26મી કલમમાં, અને હું તને ખચિત કહું છું કે છેલ્લી દમડી ચૂકવીશ ને ત્યાં લગી તું તેમાંથી બહાર નીકળતા નથી. પ્રભુને જવાબ આપવો પડશે એની માટે. રોમેર પત્ર 12મો અધ્યાય આપણે આપણે વાંચીશું. રોમેર પત્ર 12મો અધ્યાય 9મી અને 10મી કલમ આ પ્રમાણે કહે છે. 12મો અધ્યાય 9મી 10મી કલમ કહે છે, તમારો પ્રેમ ઢોંગ વગરનો હોય, જે ભૂંડું છે તેને ધિક્કારો, જે સારું છે તેને વળગી રહો. આપણે અત્યારે આજે શું શીખી રહ્યા છે? બીજાઓને પ્રેમ કરવા માટે આપણે શું કરવાનું છે? તો એને પ્રેમ કરવાનો છે, ભૂંડું છોડી દેવાનું છે, સારું ગ્રહણ કરવાનું છે. આપણે ડૂસ આજે શીખી રહ્યા છે. અને અહીંયા આગળ કહે છે તમારો પ્રેમ ઢોંગ વગરનો હોય. આપણે ઢોંગી પ્રેમ કરવાની આપણને ફાવટ આવી ગઈ. મિત્રો બનાવીને આપણે એવું એને વિશ્વાસમાં લઈએ કે મારા જેવો તો કોઈ મિત્ર નથી, અને પછીથી એની સાથે છેતરપિંડી કરીએ. એટલે કે તમારો પ્રેમ ઢોંગ વગર, પ્યોર. પ્રભુ ઈસુએ આપણને ઢોંગી પ્રેમ નહોતો કર્યો, એના પ્રેમમાં કોઈ ઢોંગ નહોતું સાહેબ. મરી ગયો અને ભયંકર મોટે મર્યો સાહેબ, બરડો ચીરે ગયેલો,
માથું કાણા 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 થઈ ગયેલું, મોં પર થૂક્યા હતા, તમાચા માર્યા હતા, હાથે ને પગે ખીલ્લા માર્યા હતા. એ ઢોંગ વગરનો પ્રેમ હોય ને તો જ થાય. એણે તમને મને ઢોંગ વગરનો પ્રેમ હોય. બીજાને ઢોંગી પ્રેમ ના કરશો સાહેબ, નહીં તો જવાબ આપો, નહીં તો જવાબ આપો, છેતરપિંડી ના કરશો. અને કહે છે કે તમારો પ્રેમ ઢોંગ વગરનો હોય, જે ભૂંડું છે તેને ધિક્કારો, જે સારું છે તેને વળગી રહો. ભાઈઓ પ્રત્યે જેવો પ્રેમ ઘટે છે તેવો ગાઢ પ્રેમ એકબીજા પર રાખો. માન આપવામાં પોતાના કરતા બીજાને અધિક ગણો. અત્યારે તો શું થાય છે, મને પેલાને 100 રૂપિયાનો હાર કરાયો, મારી પાસે 200 લાવજે. મને પહેલું કૂટપીટ પર બોલાવવાનું. માન આપવામાં બીજાને કહે છે કે તમે મહત્વ આપો. આપણે બીજાઓને ઇમ્પોર્ટન્સ આપવાનું છે. આ પ્રભુનું વચન કહે છે કે મારા કરતા ભાઈ તું મોટો. ઈસુ, એનું કારણ છે કે ઈસુ દેવ હોવા છતાં એણે દેવ સમાન હોવાનું પકડી ના રાખ્યું, પણ દાસનું રૂપ ધારણ કર્યું. અને તમે એને હું સાહેબ થઈને ભણી. સાહેબ તો ના ચાલે. એ સાહેબ થઈને આવ્યો હોત તો આજે તમે હું તારણ ના પામ્યા હોત. એ દાસ થઈને આવ્યો, તમારે ને મારે દાસ થઈને ફરવાનું છે, સાહેબ થઈને નહીં. અને જે સાહેબગીરી કરે છે ને એમની બધી સાહેબગીરી છેલ્લા દિવસે આડી નીકળી જવાની છે. યાદ કરજો મને તારે કે ફ્રાન્સિસ બૂમો પાડી પાડીને ચેતવણી આપતો, પણ સાહેબગીરી ના છોડે. અને અહીંયા કહે છે તેરમી કલમ, સંતોની જરૂરિયાતો પૂરી પાડો, પરોણાગત કરવામાં તત્પર રહો. સંતોની જરૂરિયાત, પ્રભુના જે સેવકો છે, ધર્મ સેવકો છે, બાળક સાહેબો છે, સુવાર્તિકો છે, વિશ્વાસ રાખીને જેઓ પ્રભુની વાડીમાં વૃદ્ધિ કરવાને માટે, આત્માઓ જીતવાને માટે પોતાનું તન મન ધન ઘર બાર છોડીને જે લોકો મહેનત કરી રહ્યા છે એમની સંભાળ રાખો. એવું પ્રભુનું વચન અહીંયા કહે છે. એમને પરોણાગત કરો કે છે, અને એમને માન આપો કે છે. તત્પર રહો, હંમેશા તત્પર રહો, કારણ કે એ આત્માઓ જીતવાનું કામ કરે છે. પ્રભુના લોકોને જે બીજા વાળાના છે, પ્રભુ કહે છે કે મારા બીજા પણ ગીતા છે કે જે આ વાળામાં નથી, એ બીજા વાળા, એમને પણ આ વાળામાં લાવવાની જરૂર છે. અને આ સંતોની જે વાત કરે છે એટલે કે પ્રભુના રાજ્યની અંદર જે મજૂરી કરે છે કાપડી કાપવાને માટે, એમની પરોણાગત કરો. અને જ્યારે જ્યારે સાહેબ આપણે પ્રભુના સેવકોને અપમાનજનક રીતે આપણે એમની સાથે વર્તીએ છીએ, આપણે એમને ગમે તેમ બોલી જઈએ છીએ, એમને દુઃખ લાગે એવું કરીએ છીએ, ત્યારે આપણે ઈશ્વરના ગુનેગાર બનીએ છીએ. કારણ કે એ પ્રભુનો અભિષિક્ત છે. અને એટલા માટે એમને માન આપવું જોઈએ એવું પ્રભુનું વચન અહીંયા આગળ આપણને કહે છે. 14મી કલમ, તમારા સતાવનારાઓને આશીર્વાદ આપો અને આશીર્વાદ જ આપો, અને શ્રાપ આપતા નહીં. આશીર્વાદ આપો ને પછી રિપીટ કર્યું છે, આશીર્વાદ જ આપો, અને કહે છે શ્રાપ આપતા નહીં. તમે જેણે તમને હેરાન કર્યો હોય ને સાહેબ, એને તમે માફ કરી દો ને, એ નાની સૂની વાત નથી. એ પ્રભુની હજુરમાં ઘૂંટણમાં બેસનારા પ્રભુનો આત્મા જેનામાં હોય ને એ જ કરી શકે. અને માફ કર્યા પછી બેસી નથી રહેવાનું. અહીંયા શું કહે છે? તમારા સતાવનારાઓને આશીર્વાદ આપો. અઘરી વસ્તુ છે, પણ એ કરવાની. હું અભિમાનથી નથી કહેતો, પણ તમને ઉત્તેજન મળે એટલે કહું છું. હું એ કરું છું. જેમણે મારા જીવનમાં, મારા કુટુંબના જીવનમાં સિરિયસ ડેમેજ કર્યા છે, જેમણે મને નુકસાન પહોંચાડ્યું છે, એમને હું માફ કરી દઉં છું. એમને મેં માફ કરી દીધા છે, અને એમની માટે હું આશીર્વાદો માગું છું. અને આ જગતનો સૌથી મોટો આશીર્વાદ તમે કોઈની માટે માગી શકો તો એ કયો આશીર્વાદ છે? તમને ખબર છે કયો આશીર્વાદ? આ જગતમાં સારામાં સારો, મોટામાં મોટો, ઉત્તમમાં ઉત્તમ આશીર્વાદ જો તમે કોઈને આપી શકો, કોઈની માટે તમે માગી શકો તો કયો આશીર્વાદ છે? જેની તોલે કરોડો અબજો રૂપિયા ના આવે સાહેબ, આખું બ્રહ્માંડ ધૂળ બરાબર છે એની સામે.
એવો એક જ આશીર્વાદ છે. એના આત્માના તારણને માટે પ્રાર્થના કરો. હું કરું છું. જેમણે મારું ગુંડું કર્યું એમને મેં માફ કર્યા, અને હું પ્રાર્થનામાં નામ લઈને કહું છું કે પ્રભુ એમના આત્માને બચાવશે, અને ત્યારે હું બોલી શકું છું. એક ખ્રિસ્તી વિશ્વાસી વ્યક્તિ તરીકે તમારા અને મારા જીવનની અંદર જેણે આપણું ડેમેજ કર્યું છે, જેણે આપણું બગાડ્યું છે, એના માટે દ્વેષ અને અદેખાઈ અને વેરભાવ નહીં, પણ એના માટે આશીર્વાદો નીકળવા જોઈએ. ત્યારે જ કહેવાશે કે પવિત્ર આત્માથી તમે અભિષિક્ત થયેલા છો. નહીં તો કયો આત્મા લઈને ફરીએ છીએ એ બહુ ડેન્જર બાબત છે. અને પછી આગળ કહે છે શ્રાપ આપતા નહીં, કહે છે, અને કહે છે કે આનંદ કરનારાઓની સાથે આનંદ કરો અને રડનારાઓની સાથે રડો. કોઈ આનંદ કરતું હોય ત્યારે આપણે અદેખાઈ કરવાની જરૂર નથી, એની સાથે આનંદ કરવાનો. આપણે ગઈકાલે જોઈ ગયા હતા. અને કોઈ દુઃખી હોય એની સાથે બેસો. તમને રડવું ના આવે તો વાંધો નહીં, કંઈ વાંધો નહીં. તમને બોલતા ના આવડતું હોય તો કશું વાંધો નહીં. જસ્ટ ગો એન્ડ સિટ વિથ ધેમ. ખાલી બેસો, એને ખભે હાથ મૂકો, એને પ્રતીતિ કરાવો કે તારા દુઃખમાં હું તારી સાથે છું. પ્રાર્થના કરાવતા આવડતી હોય તો કરાવો એની માટે, એની પરિસ્થિતિ માટે. વચન વાંચી શકતા હોય તો બાઇબલમાંથી બધી બહુ કલમો મળશે કે જે દિલાસાની, હિંમતની, બળની, સામર્થ્યની, ઉત્તેજન પૂરું પાડનારી એવી બહુ કલમો છે. એવી ઘરેથી બે મૂકીને જાઓ, એની સાથે બેસો, કલમ વાંચો. ભલે મનન ના કરાવો, બે કલમ વાંચો અને પ્રાર્થના કરો. 2 મિનિટ લાગશે, પણ સાહેબ તમે બહુ ગજબનું કામ કરશો, બહુ મોટું કામ કરશો. નહીં કે કોઈના દુઃખમાં આપણે ખુશ થવાનું. એક દાવનો હતો. અરે પ્રભુ દાવના કરી નાખશે ને ખબર નહીં પડે. કોઈના દુઃખમાં કદી ખુશ નહીં થવાનું, કદી ખુશ નહીં થવાનું. આનંદ કરનારાની સાથે આનંદ કરો અને રડનારાની સાથે રડો. એવું પણ પ્રભુનું વચન અહીં આગળ એવું કહે છે. અને પછી કહે છે અરસપરસ એક દિલના થાવ. તમારું મન મોટી મોટી બાબતો પર ન લગાડો. અરસપરસ એક દિલના થાવ. ઘરમાં, કુટુંબમાં એકબીજા સાથે એક દિલના થઈએ એ તો બહુ સ્વાભાવિક વસ્તુ છે. મિત્રો સાથે એક દિલના થઈએ એ પણ બહુ સ્વાભાવિક વસ્તુ છે. નોકરીના સ્થળે કદાચ એક દિલના થઈએ એ પણ સ્વાભાવિક છે. મંડળીમાં કદાચ એક દિલના થઈએ એ પણ સ્વાભાવિક છે. પણ જે અજાણી વ્યક્તિની સાથે તમે સંપર્કમાં આવો છો એની સાથે એને એવું લાગવું જોઈએ કે આ વ્યક્તિ દિલથી મારી સાથે વાત કરે છે. એને તમારામાં ઈસુ દેખાવો જોઈએ. એને કહેવાય કે એક દિલના થાવ. એના લેવલમાં, એના જેવા થઈને ફરો. ઈસુ દાસ બનીને આવ્યો, આપણે પણ એ જ રીતે જવાનું છે. અને પછી આગળ કહે છે કે મોટી મોટી બાબતો પર મન ન લગાડો. કે જે તમારું મન મોટી મોટી બાબતો પર ન લગાડો, પણ નમ્ર ભાવે દિલોની કાળજી રાખો. સાહેબ, આપણે સપના જોવા ખોટું નથી. આશીર્વાદો મળે. આશીર્વાદો 2 પ્રકારે મળે છે. એક તો શૈતાન પણ આપે છે, હે ને. મંદિર પર લઈ ગયો હતો ને પ્રભુને, અને પછી શું કીધું? આ બધું કે આ જગત બધું મારું છે, પગે પડીને મારું ભજન કરે એટલે હું તને આપીશ. અને એટલા માટે આપણે જોઈએ છીએ કેટલા બધા દુષ્ટ લોકો આજે ફ્લરિશ હોય છે, બધું ભરપૂર હોય છે. આપણને એમ થાય છે કે આટલો બધો દુષ્ટ માણસ છે પણ એની પાસે આટલો બધો પૈસો અને આટલું બધું એને કશાની ખોટ નથી. ના જ હોય, એ તો શૈતાન આપે છે. પણ એ શૈતાન મારી નાખવા, નાશ કરવા અને ચોરી કરવા સિવાય બીજા કોઈ ઉદ્દેશથી આવતો નથી. અનંતકાળિક નાશમાં એને લઈ જશે. તમારો અને મારો ઉદ્દેશ, ઈસુને પ્રેમ કરવાનો ઉદ્દેશ આ જગીક વાનાઓ અને ફ્લરિશ, આ જગીક આશીર્વાદો ના આવવા જોઈએ. અને એટલે કે જે મોટી મોટી બાબતો પર પણ ના લગાડો. અને એટલા માટે આપણે સ્વપ્ન જુઓ તમે, વાંધો નથી. નીતિવચનમાં એક અધ્યાય હું ભૂલી ગયો છું, પણ એમાં કહે છે કે ધન, આબરૂ તથા જીવન એ નમ્રતા અને યહોવાના ભયના ફળો છે. ધન, પૈસા, આબરૂ, ઇજ્જત, જીવન એટલે તંદુરસ્તી, એ જ્યારે તમે દેવનો ભય રાખો છો, નમ્ર થાવ છો, ત્યારે તમને મળે છે. અને એટલા માટે કહે છે મોટી મોટી વાતો પર મન ના લગાડો. જ્યારે તમે એવા હોદ્દા પર છો કે તમારી પાસે લાખો રૂપિયાનો કારોબાર છે, પ્રભુના સેવક તરીકે તમારા હાથ ચોખ્ખા રાખો. એ પ્રભુના પૈસા છે. તમારે નીતિ અને નિયમથી એ પૈસા તમને કારભારી ઠેરવવામાં આવ્યા છે. બેમાનીથી નહીં, મોટી મોટી બાબતો પરથી
લાખો રૂપિયા મારી લઉં, કરોડો રૂપિયા મારી લઉં, બંગલા બનાવી દઉં, ગાડી બનાવી દઉં, ગાડી લઈ લઉં, આ કરું તે કરું, પૈસો બધો ભેગો કરું, અનીતિથી કમાયેલો પૈસો. કોઈ માણસ ચમરબંધી એક કાણી પૈસી ઉપર લઈને ગયો નથી. તમે પણ લઈને નહીં જઈ શકો. પછી ઉપર જે જવાબ આપવો પડશે બહુ ભયંકર છે. અને એટલા માટે કે છે મોટી મોટી બાબતો પર કે છે કે તમારું મન ના લગાડો, પણ શું કે છે દીનોની કાળજી રાખો. ગરીબ લોકો, જે લોકો નીડી છે, જરૂરિયાત છે. અને આજે આ જમાનાની અંદર એવા કેટલા બધા લોકો છે કે નથી કહેવાતું કોઈને અને નથી સહેવાતું. સાહેબ સંબંધો કેળવો એમની પાસે. જો તમારો 25,000 પગાર હોય તો 1,000 રૂપિયા કોઈને મદદ કરવા માટે વાપરો, 500 રૂપિયા કોઈને મદદ કરવા માટે વાપરો. દીનોની કાળજીનું એવું કે છે પ્રભુ કે છે ટેક કેર, એમની સંભાળ રાખો, મજબૂર લોકોને. અને પછી કહે છે તમે પોતાને બુદ્ધિમાન ન સમજો. આઈ એમ સમથિંગ, મારા જેવો જ્ઞાની તો કોઈ નથી. બાઇબલ શું કહે છે ખબર છે? બુદ્ધિમાનોને શરમાવાને સારું મેં મૂર્ખોને પસંદ કર્યા છે. જ્ઞાનીઓને શરમાવાને સારું મેં મૂર્ખોને પસંદ કર્યા છે. પ્રભુની નજરમાં દીન અને નમ્ર અને મૂર્ખ બનીને રહેશો ને તો પ્રભુ તમને ઉચ્ચ સ્થાનમાં બેસાડશે. પ્રભુની આગળ દીન થાઓ કે જે કોઈ પોતાને નીચો કરશે તેને મોટો કરવામાં આવશે. શૈતાન ઊંચો કરશે ને ક્યારે સાહેબ પડી જશો ખબર નહીં પડે. અને એ ભેગ પડશો ને એ ઊભા નહીં થવા. પ્રભુ કહે છે કે જોકે તું પડી જાય તો પણ છેક જમીન દોસ્ત નહીં થાય. પ્રભુની સેવા કરો છો, પ્રભુમાં છો એટલે નહીં પડો એવું નહીં. પ્રભુએ કીધું છે કે આ જગતમાં તમને સંકટ છે. સંકટ નથી એવું નહીં, સંકટ છે, પણ હિંમત રાખો, જગતને મેં જીત્યું છે. અને એટલે કહે છે કે બુદ્ધિમાન પોતાને ના સમજો, ગુંડાઈને બદલે ગુંડું ના કરો. આપણે શું શીખી રહ્યા છે અત્યારે? બીજા માણસોને પ્રેમ કરવાને માટે શું કરવાનું છે, આ બાબત શીખી રહ્યા છે. બાઇબલની 2 મોટી આજ્ઞાઓ, પ્રભુ તારા દેવ પર તારા પૂરા શરીરથી, તારા પૂરા જીવથી ને તારા પૂરા મનથી પ્રેમ કર. અને એના જેવી બીજી આજ્ઞા, જેવો તારા પર તેવો તારા પડોશી પર પ્રેમ કર. અને પડોશી પર પ્રેમ કરવાના માટે શું શું નહીં કરવાનું અને શું શું કરવાનું એ આપણે શીખી રહ્યા છે. એ જ વધસ્તંભનો પાયો છે, એ જ વધસ્તંભનું મૂળ છે. તમને સમજણ પાડો. આ વધસ્તંભ પ્રભુ તારા દેવ પર તું તારા પૂરા મનથી ને તારા પૂરા જીવથી અને તારા પૂરા શરીરથી પ્રેમ કર. અને એના જેવી બીજી આજ્ઞા છે કે જેવો તારા પર તેવો તારા પડોશી પર પ્રેમ કર. અને હમણાં આપણે આગળ જોઈશું. આપણે શું પ્રાર્થના કરીએ છીએ કે જેમ અમે અમારા ઋણીઓને માફ કરીએ છીએ તેમ તમે અમારા ઋણો અમને માફ કરશો. હવે તમે આને માફ નથી કર્યો તો આ આડું લાકડું વચ્ચે ઊભું છે, તમને અહીંયા માફ નહીં થાય. આને પહેલે માફ કરવો પડશે. આની સાથેનો દ્વેષ, વેરભાવ, જે પણ તમારી અણબનાવ જે પણ છે એ બધું માફ કરીને, માફી માંગી લઈને એને સરખું કરી દેવું પડશે. તો જ તમે અહીંયા કનેક્શનમાં આવશો. નહીં તો આ વચ્ચે હશે, આ વધસ્તંભ છે, આ વચ્ચે હશે તો અહીંયા સુધી નહીં પહોંચી શકો. બાઇબલ સ્પષ્ટપણે કહે છે. શું કહે છે એ કલમો આપણે જોઈએ. શું કહે છે? માથીની લખેલી સુવાર્તાને તેનો 6ઠો અધ્યાય અને 12મી કલમ, 14મી કલમ અને 15મી કલમ. અને જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તું અમારા ઋણો અમને માફ કર. આ બાબત આપણે દર વખતે આકાશવાણામાં બોલીએ છીએ ત્યારે આ કરીએ છીએ. હે ને, એકદમ આમ રૂટીનમાં બોલી જાય છે, જેમ અમે અમારા ઋણો માફ કરીએ છીએ તેમ તું અમારા ઋણો માફ. પણ સમજો, નહીં તો મુશ્કેલી ઊભી થશે. જો 14મી કલમમાં એને સમજાવ્યું. શું કહે છે? કેમ કે જો માણસોને, હવે આ સમજો, અને હવે કલમ વાંચીએ. કેમ કે જો માણસોને
તેઓના અપરાધ તમે માફ કરો તો તમારો આકાશમાંનો બાપ તમને માફ કરશે. અને પછી કહે છે, જો માણસોને તેઓના અપરાધ તમે માફ નહીં કરો તો તમારો આકાશમાંનો બાપ પણ તમને માફ નહીં કરે. પછી મેં ગમે તેટલા સંદેશા અહીંથી આપ્યા હોય ને, આ તો વચન કે છે, આમાં કોઈ શક છે જ નહીં. આ વચન બોલે છે. અને પછી કહે છે કે આપણે બીજાઓને જે રીતે ટ્રીટ કરીએ છીએ એ જ રીતે આપણને પણ ટ્રીટ કરવામાં આવશે. કેટલી ભયંકર! આપણે ઘણીવાર ગુસ્સામાં એવું કહી દેતા હોય છે, તને તો હું જિંદગીભર માફ નહીં કરું. હે ને? એનો અર્થ કે માફી તો તમે નથી કરી એટલે તમે પણ માફી મેળવ્યા વગર જ મરવાના છો. અને એટલે તમારી હાલત ખરાબ થઈ જવાની છે, ભયંકર રીતે હાલત ખરાબ થઈ જવાની. અને તમે જુઓ કે કલોસી 3 અધ્યાય અને 13મી કલમ, કલોસી 3 અધ્યાય અને 13મી કલમ, એમાં કહે છે 3 અધ્યાય 13મી કલમ, એકબીજાનું સહન કરો ને જો કોઈને કોઈની સાથે કજ્યો હોય તો તેને ક્ષમા કરો, જેમ ખ્રિસ્તે તમને ક્ષમા આપી તેમ તમે પણ કરો. ઈસુએ તમને જે રીતે ક્ષમા આપી એમ તમે પણ બીજાને ક્ષમા કરો. બીજાના આત્માને માટે, તારણ માટે તમે પ્રાર્થના કરો. આજે આપણે નિર્ણય કરીએ, જે વ્યક્તિઓએ તમારા જીવનમાં હર્ટ કર્યું છે, તમને ડેમેજ કર્યું છે, તમને નુકસાન પહોંચાડ્યું છે, એકાંતમાં બેસીને મોબાઈલમાં કે તમારી ડાયરી લઈને એમાં નામ લખજો. એમાં કોઈને બતાવવાની જરૂર નથી. પ્રભુની સમક્ષતામાં બેસીને એમના નામ લખજો, એમને માફ કરી દેજો અને પ્રભુને કહેજો કે પ્રભુ તમે પણ માફ કરો. તમે કોઈનું બગાડ્યું છે તો પ્રભુ પાસે માફી માગી લેજો અને પ્રભુને કહેજો કે મને માફ કરો. અને જિંદગી તમારી બહુ ગજબની થઈ જશે. બહુ શાંતિ મળે છે. સાહેબ, આ મારો જાત અનુભવ છે. તમે માફ કરશો ને, જો તમે માફ નહીં કરો ને તો તમારા જીવનમાં સ્ટ્રેસ રહેશે. એણે મારું બગાડ્યું, તમને હું એને નહીં છોડું, તમે લાગ જોયા કરશો અને એટલે તમે સતત તાણમાં અને ચિંતામાં તમારું બ્લડ પ્રેશર વધી જશે, ડાયાબિટીસ વધી જશે. પણ તમે માફ કરી દો ને એટલે રિલેક્સ થઈ જાઓ, એકદમ શાંત થઈ જાઓ. હું અંદરથી બહુ હળવો રહું છું, હું બહુ શાંત રહું છું. કેમ? કારણ કે પ્રભુએ મને માફીનો આત્મા આપ્યો છે. હું પુલપીટ ઉપરથી પ્રભુ મંદિરમાં પ્રભુનું વચન હાથમાં પકડીને કહું છું કે પ્રભુએ મને માફીનો આત્મા આપ્યો છે. અને માફી આપવું એ મારી માટે બહુ સરળ વસ્તુ છે. કારણ કે ઈશ્વરના પ્રેમને મેં ખરેખરો જાણ્યો છે અને માણ્યો છે. અને એટલા માટે જો તમારે સુખરૂપ જીવન જીવવું હોય, આનંદનું જીવન જીવવું હોય તો માફી આપો અને માફ કરી દો, માફી માંગો. અને જ્યારે તમે એવું કરશો તમે એક લિસ્ટ બનાવો, કોણે તમારું બગાડ્યું છે અને કોનું તમે બગાડ્યું છે. પ્રભુની સમક્ષતામાં લઈ જાઓ અને એ હિસાબ ચૂકતે કરી દો. અને પછી તમારા જીવનમાં બહુ આશીર્વાદો આવશે. સાહેબ, તમારા કુટુંબમાં આશીર્વાદો આવશે, અંગત રીતે તમને આશીર્વાદો મળશે. અને સૌથી મોટી બાબત કે તમારા જીવનની પરિસ્થિતિઓ બદલાઈ જશે અને તમને શાંતિ અને આનંદ મળશે. આજે જે કંઈ પણ બાબતો આપણે શીખ્યા છે એ પેશન વીકનું પાયાનું શિક્ષણ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભનું પાયાનું શિક્ષણ છે. એના મરણનો જે રીઝન છે પ્રેમ, માફી અને દયા, એ જ આપણે આ પૃથ્વી પર લઈને ફરવાનું છે. પ્રભુ આ સમજવાને માટે તમને અને મને સહાય કરે. થેન્ક યુ.